નમસ્કાર દર્શક મિત્રો, આજે એક સરસ મજાની વાત અને વિચારો સાથે આપણે ભેગા થયા છીએ. હું ઘણી વખત કહું કે શરીરમાં કંઈ પણ થયું હોય તો એક નાની એવી ટીકડી લઈ લઈએ તો એ આપણી બધી જ બીમારીઓને દૂર કરી નાખે છે. પણ આ મગજની અંદર જે રાગ, દ્વેષ, ઈર્ષા આ જે કંઈ ભરાયેલું હોય એ બીમારીને દૂર કરવી હોય તો સારી વાતો અને અથવા તો ભાગવત કે રામાયણનો સહારો જોવે છે. ત્યારે આપણને પોતાની વાણી રૂપી આશીર્વાદ દેવા માટે આપણી સાથે એવા કથાકાર ઉપસ્થિત છે કે જેમને કોઈ પરિચયની મોહતાજ નથી. એ શરદ દાદા આજે આપણી સાથે ઉપસ્થિત છે. દાદાનો અમારી ચેનલમાં સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન, દાદાના ચરણોમાં વંદન અને અમારા સર્વે દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. દાદા, આજે આપણી સાથે સીધો સંવાદ કરવો છે ત્યારે આપની કથાની શરૂઆત કેવી રીતે થઈ અને અત્યાર સુધીમાં કેટલી કથાઓ દાદા આપે કરી છે? હું 1974 મુંબઈ સંસ્કૃત વિદ્યાલયમાં ભણવા ગયો અને 3 વર્ષ સતત સંસ્કૃતનો અભ્યાસ કર્યો. પછી પહેલી કથા એ અમારા કુંભણની બાજુમાં સાંગણીયા ગામ છે. ત્યાં એક ગોસ્વામી પરિવારમાં 1977ના રામનવમીના દિવસે કથાની શરૂઆત કરી હતી. આ વર્ષે એને 50 વર્ષ થયા છે અને 50મું વર્ષ ચાલે છે. અને છેલ્લે હું મલાડ કથા કરીને આવ્યો એ 846મી કથા. એ દરમિયાન ઘણીવાર અમેરિકા જવાનું થયું, ઘણીવાર યુરોપ જવાનું થયું, ઘણીવાર કેનેડા જવાનું થયું, ઘણીવાર ગલ્ફની જવાનું થયું અને ઘણીવાર આફ્રિકાની કન્ટ્રીઓમાં જવાનું થયું. અને અત્યારે છેલ્લે 846 કથાઓ આ 50 વર્ષમાં. દાદા, 846 કથા પૂરી કરી ત્યારે અમારી જેવા યુવકોને એ સમજવું છે કે વ્યાસપીઠનું કર્તવ્ય શું છે દાદા? વ્યાસપીઠનું પહેલું કર્તવ્ય છે સત્યને સ્થાપિત કરવું. વ્યાસપીઠને કોઈ પણ વક્તાએ મનોરંજનનું માધ્યમ ન બનાવવું તથા આનંદ સ્વરૂપ પરમાત્મા લોકોના હૃદયમાં બિરાજ એટલા માટે છે, તથા આનંદ માટે નહીં. અને જીવનનો સાચો આનંદ આપણે ત્યાં ઈશ્વરના ઘણા નામો છે, ઘણા નામથી આપણે બધા એને પુકારીએ છીએ. એમાં એક એનું નામ છે આનંદ, સચ્ચિત અને આનંદ. તો જીવનનો સાચો આનંદ. બાકી બધું જે મળે છે એ મનોરંજન છે. મનોરંજન એટલે મનને રંજાડવા જેવી વાત છે. અને એ મનને રંજાડવાથી મન ક્યારેય શાંતિ અનુભવતું નથી, પણ મન ઉગ્રતા અનુભવે છે, વ્યગ્રતા અનુભવે છે. અને એમાંથી માણસના જીવનમાં અશાંતિનો જન્મ થાય છે. જો માણસે જીવનનો સાચો આનંદ મેળવવો હોય તો આનંદ સ્વરૂપ પાસે જવું પડે. અને બીજું એ પણ નિશ્ચિત છે કે માણસ ગમે ત્યાં જશે, છેલ્લે એને એ ઈશ્વરી તત્વ, એ પરમ તત્વ અથવા તો એ પરમાત્મા અથવા એ ઈશ્વર ભગવાન, એને તમે જે નામ આપો છો ત્યાં આવ્યા વગર છૂટતો નથી. કાગડો વાણના સડ ઉપર બેસી ગયો, સફેદ કપડું બાંધેલું હતું, થાંભલો મોટો હતો, કાગડાને મજા આવી, દરિયાનો પવન આવતો હતો. પણ વાણ ચાલ્યું એને ખબર ના રહી અને મજધારે પહોંચ્યું. પછી કાગડાને એમ થયું કે હવે હું જાઉં. એટલે એની ઉડવાની ક્ષમતા હતી ત્યાં સુધી જે આવ્યો, પણ કિનારો ક્યાંય એટલે 4 બાજુ ચક્કર મારી આવ્યો, પણ કિનારો ક્યાંય દેખાયો નહીં. ફરીને ત્યાં જ આવતો. એવી રીતે માણસ ગમે ત્યાં જઈ આવ્યો
પછી એ વિષયોમાં ફસાય, સિનેમા હોલમાં જાય, નાટકના હોલમાં જાય, વ્યસનમાં ફસાય, આનંદ કરવા માટે ચારે ચાર દિશામાં ફરી આવે, પણ છેલ્લે એને એટલી ખબર પડે છે કે હવે અહીંયા ગયા વગર છૂટકો નથી. એવી રીતે માણસ જ્યાં સુધી, એટલે ત્યાં સનાતન ધર્મમાં તો આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ ઈશ્વરને ઓળખ્યા વગર છૂટકો નથી. ભાગવત એમ કહે છે કે જ્યાં સુધી માણસ એ પરમ તત્વને જાણશે નહીં, એની નજીક જવાનો પ્રયાસ કરશે નહીં, એની ઉપાસના કરશે નહીં, ત્યાં સુધી એ આ ચક્રમાંથી છૂટશે. એટલે વ્યાસપીઠનું પરમ કર્તવ્ય છે કે કાનના માર્ગ દ્વારા કૃષ્ણને કે રામને કે શિવને કે દુર્ગાને લોકોના હૃદયમાં સ્થાપવાનો પ્રયાસ. કથાનું નામ જ છે કથા, એટલે કાનના માર્ગ દ્વારા હૃદય સુધી પરમાત્માને પહોંચાડે. દાદા, ઘણા યુવાનો ખાસ કરીને અમારી ઝેનઝીના યુવાનીઓ એમ કહેતા હોય કે આ કથા છે તો બધું ભૂતકાળ છે, પણ એ માણસના જીવનને ક્યાં સ્પર્શ કરે છે? વિવેકાનંદજીનું એક સૂત્ર છે કે ભારતના ભૂતકાળને જે ઘેરે ઘેરે પહોંચાડવાનું કામ કરશે એ ભારત માતાનો સાચો સપૂત કહેવાશે. આવું વિવેકાનંદજી કહેતા. હવે પ્રશ્ન એ થાય કે વર્તમાનને જયારે વિચારીએ ત્યારે એમાં ઘણા બધા ઉપદ્રવો દેખાય. વર્તમાન અને ભવિષ્ય, ફ્યુચર, એને દિવ્ય બનાવવા માટે ભવ્યતા જે છે એ પ્રારબ્ધની વસ્તુ છે. ઘણી વખત માણસ અધ્યાત્મને, ધર્મને, ઈશ્વરમાં ઘણી વખત શ્રદ્ધા ઓછી ધરાવતો હોય, પણ એ દુનિયાની દ્રષ્ટિએ ક્યારેક આપણને સુખી દેખાય છે. એવું પણ અમને લોકો કહે છે કે અમારા પાડોશી ધર્મને માનતા નથી તો એ સુખી છે, અને અમે ધર્મને માનીએ છીએ, સાધુ સંતોની સેવા કરીએ તો અમારા ઘરમાં, તો એ પ્રારબ્ધ છે. હા, ઘણી વખત માણસ આવું ન કરતો હોય તોય દુનિયાની દ્રષ્ટિએ પણ એક વસ્તુ નક્કી છે કે જ્યાં સુધી ધર્મ નથી ત્યાં સુધી અંદરથી માણસ ભોગવે છે. તો એને ધર્મને શરણે જવું પડશે, અને ધર્મને શરણે જવા માટે ધર્મશાસ્ત્રને જવું. કારણ કે ધર્મ પ્રચારની વસ્તુ જ નહીં. પ્રચાર ઠીક છે, આપણે લોકોને કહીએ કે આ ધર્મ, પણ હકીકતમાં ધર્મ પ્રસાર નહીં છે. પ્રસાર અને પ્રચારમાં એટલો ફરક છે કે કોઈ બોર્ડ મારી દો તો લોકો વાંચતા છે, એ પ્રચાર છે. પણ લોકોના હૃદયમાં ઉતરે, લોકોને એ પ્રમાણે જીવવાની ઈચ્છા થાય, અને પોતે પોતાના જીવનને જેવી રીતે અરીસામાં ચહેરો દેખાય એવી રીતે શાસ્ત્ર અને કથા, વ્યાસપીઠ છે, માણસના જીવનને પોતાનું દર્શન કરાવે, અને એની અંદરથી એક ચુહન ઊભી થાય કે ભાઈ હું આ રીતે જીવું છું, મારે આ રીતે જીવવું છું. તો વ્યાસપીઠનું પરમ કર્તવ્ય છે કે સત્યને હંમેશા સ્થાપિત કરે. સત્ય ઘણા બધા અર્થમાં છે. સત્ય એટલે ભાગવતમાં તો સત્યમ પરમ ધીમ, હું સત્ય, પરમ સત્ય. સત્ય ઘણા બધા પ્રકારના હોઈ શકે, પણ એમાં પરમ સત્ય જે છે, પરમ સત્ય કે આ બધું જ પૂરું થઈ ગયા પછી જે બચે છે, પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવ અવશિષ્ય, અવશેષ જે વધે છે. મહેલ છે રાજા પડી ગયો છે, પણ એક દિવાલ નાની ઊભી છે, તો આપણે બતાવવા થાય કે ભાઈ અહીંયા મહેલ હતો. એ અવશેષ જે છે, આ જગતનું આદિ કારણ પણ ઈશ્વર છે, વર્તમાન પણ ઈશ્વર છે, અને ભવિષ્યમાં કઈ નહીં બચે, અને જે અવશેષ વધે છે પૂર્ણમેવા વશિષ્યતે, અવશેષ જે વધે છે એ પણ ઈશ્વર છે. અને ઈશ્વરને તમે સંકેતથી એને બહુ સારી રીતે બતાવી શકો. શાસ્ત્રોની નિયમતા છે. બીજ, આપણે ત્યાં બીજનો બહુ મહિમા છે. પછી બીજ દેખાય,
તો કોઈને દેખાય તો એમ કહે કે જો મને દર્શન થાય છે, જે બીજા લોકો કઈ જગ્યાએ તો કે આ મોભારો છે એનો જે પેલો અ, વાંસ છે ન્યા જો ન્યા બીજ છે, હકીકતમાં બીજ ન્યા નથી, પણ એનો આધાર લઈને તમે દેખાડવું પડે. એનું શાસ્ત્રનો, પુરાણનો, વેદ એનો આધાર લઈને લોકોને ઈશ્વર દેખાડે. અને સાચો માર્ગ ઈશ્વરને દેખાડવાનો અથવા તો ઈશ્વર સુધી લોકોને પહોંચાડવાનો ધર્મ એ માર્ગ છે. આત્માના ધર્મ જુદા છે, શરીરના ધર્મ જુદા છે, કર્તવ્ય ધર્મ પણ જુદો છે. કયા સમયે મારું કયું કર્તવ્ય એ પણ એક, એને આપણે બહુ સાદી ભાષામાં ડ્યુટી, કે ભાઈ મારે મારા કર્તવ્યને કરવું જોઈએ. મારા ભાગમાં જે કામ મને પરમાત્માએ સોંપ્યું છે મારે નિષ્ઠા કરવી, એ પણ એક ધર્મ છે. આત્માનું ધર્મ છે, શરીર ધર્મ છે. અર્જુને સર્વ ધર્માન પરિત્યજ છે, જે ધર્મને ટકાવવા માટે બે ત્રણ વખત અર્જુનને કીધું કે તું ધર્મ માટે મરી જા, ક્યાં સુધી કીધું. કૃષ્ણએ પહેલા તો જરા થોડી સોફ્ટ ભાષામાં, મિત્ર છે એટલે ક્યાં કઈ ખોટું ન લાગે, એટલે અર્જુન ધર્મની રક્ષા જો આપણે કરીએ તો ધર્મ આપણી રક્ષા કરશે, ધર્મો રક્ષક રક્ષી. છતાં દલીલ કરે છે એટલે કૃષ્ણએ થોડોક ટોન બદલ્યો છે. એમાં ભગવદ્ ગીતામાં લખ્યું નથી, વિદ્વાનો તો અર્થ કાઢી લે. હા, આપણે ત્યાં બે શબ્દની વચ્ચે ખાલી જગ્યા હોય, ખાલી જગ્યામાં ઘણું હોય છે. બાળપણો ભણતો ત્યારે આવ ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યામાં કંઈક છે, રીતે બે શબ્દોની વચ્ચે ખાલી જગ્યા શું કામ રાખે, એમાંથી પણ વિદ્વાનો અર્થ. એટલે કૃષ્ણે ટોન એ બદલે સ્વધર્મે નિધનમ શ્રેય. ધર્મ માટે મૃત્યુ આવે તો એ કલ્યાણકારી છે, શ્રેયસ્કર છે. પણ પરધર્મો પરધર્મ હંમેશા ભય ઉપજાવનારો છે. તો ત્યાં સુધી ધર્મની વાત કરી. છેલ્લે જયારે ગીતાનું સમાપન કરવા એ આખી જે વાત છે એ 15-17 મિનિટ ચાલી છે એ વચ્ચે. અને 17 જ મિનિટમાં કૃષ્ણ પલટી માર્યું એમ કહેવાય, સર્વ ધર્માન કરી. હવે તું ધર્મને છોડી મામ એકમ શરણમ વ્રજ, મારા એકને શરણ. ધર્મને છોડીને પ્રભુના શરણે કઈ રીતે જઈ શકે? એ શરીરના ધર્મ, શરીર ધર્મ જ્યાં સુધી અરવિંદાની પાસે છે, શરીર ધર્મ એટલે કામ, ક્રોધ, વિવેક, શરીર ધર્મ છે. અને આપણા ઋષિઓએ શરીર ધર્મને નકાર્યા નથી. કોઈ એમ કે મારામાં કામ નથી તો એ એક્સેપ્ટ ન કરી શકે, શરીર ધર્મ છે. કોઈ એમ કે મારામાં ક્રોધ નથી તો એ એક્સેપ્ટ ન કરી શકે, શરીર ધર્મ છે. જો તમે અન્ન ખાઓ છો તો એ રહેવાનું, પણ એને આપણા વેદ પુરાણો ઋષિઓ એને વાળવાની. ભાગવતમાં 6 પ્રકારની ભક્તિ છે. ભક્તિના આમ તો 9 પ્રકાર છે, પણ કામ છે એ ભક્તિ છે. તો સુખદેવજી કોઈ ભાઈ આ ગોપીઓ એ કામથી ભજ્યા કૃષ્ણ. કામ સિવાય ગોપીઓ પાસે કઈ નથી. કામ એટલે શરીરથી જે કઈ ભોગવવાની ઈચ્છા, સાંભળવાની ઈચ્છા એ કામ છે, બોલવાની ઈચ્છા એ કામ છે, જોવાની ઈચ્છા એ કામ છે, સ્પર્શની ઈચ્છા એ પણ કામ છે. તો પ્રભુનો ચરણનો કોઈ સ્પર્શ કરે, કથા સાંભળે એ પણ કામ જ છે. પછી પ્રભુનું દર્શન કરે. હીરા એમ કહેતી કે પ્યાસ લાગે પાણી પી લઉં છું, પણ મારી આંખની પ્યાસનું શું? મારી આંખ તરસી છે. તો કૃષ્ણ તો મારી સામે, એ સિવાય મારી આંખની પ્યાસ મળશે એ પણ કામ છે. એટલે કામને, ક્રોધને, યુવાનો માટે એક વાત કરું તો ક્રોધ છે એ માણસ પાસે હોવો જોઈએ, કે ઈશ્વર આપેલી વસ્તુ છે. જો માણસને નુકસાન કરતા હોત તો ઈશ્વર એનું સર્જન આ સંસારમાં ક્યારેય કરે. પણ ક્રોધ
ખીચાની વસ્તુ. ખીચામાં માણસ ક્રોધ રાખે, પાકીટમાં કેમ પૈસા? હું તો ઘણી વખત કથાઓમાં કહું, કોઈના પાકીટમાં પૈસા હોય અને બહુ રાજી થાય. પણ એ જ પૈસા જયારે માણસના માથામાં ઘૂસી જાય ત્યારે પ્રોબ્લેમ છે. જયારે પ્રભુના ચરણમાં મસ્તક નમાવતો હોય તો એના મગજમાં થોડું ભરેલું હોય, મારે આટલું જ નમાવવું જોઈએ કારણ કે હું પૈસા. એ રીતે ક્રોધ છે એ માણસ પાકીટ જયારે જરૂર પડે. દાખલા તરીકે છરીનો વધારેમાં વધારે ઉપયોગ બેનો કરે. હા. ચાકુ. હા. તો એ છરી તો સારી વસ્તુ છે, દરેકના રસોડામાં હશે. રસોડા વગરની કોઈ, છરી વગરનું કોઈ રસોડું લગભગ નહીં હોય. પણ એ હવે તમે ઉપયોગ કઈ રીતે, એના પર આખો એનો આધાર. છરી જોઈશે, એનો આખો દી કાપવાનું જ કામ કરે છે. પણ એ જ છરી ઘરનો પુરુષ જયારે બજારમાં લઈ નીકળશે તો એ અપરાધ બની જશે. રસોડાની 4 દિવાલમાં એ છરી હતી ત્યાં સુધી જ એ મર્યાદામાં, ત્યાં સુધી જ એનો ધર્મ. એ જયારે ચૂકીને બહાર નીકળી ગયો તો પોલીસ તો એ વખતે ત્યાં દલીલ એવી ચાલતી નથી કે આ રસોડાની છે. પોલીસ એમ કે રસોડાની છરી છે તો રસોડામાં. બીજો એવી રીતે માણસ મર્યાદા ચૂકીને જયારે આ બધું કામ, ક્રોધ, લોભ એની મર્યાદામાં જ્યાં સુધી હોય. કૃષ્ણ એમ કીધું કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ. ભરતર્ષભ, એ અર્જુન, કામ હું છું, પણ કયો? ધર્મ અવિરુદ્ધ. ધર્મની અવિરુદ્ધ, ધર્મની વિરુદ્ધમાં જે કામ છે એવું નથી, પણ ધર્મની મર્યાદામાં જેટલું પણ કામ છે બધું મારું સ્વરૂપ છે. એટલે આપણું પંચભૌતિક શરીર છે, એના શરીરના જે ધર્મો છે એને આપણે છોડી શકીએ એમ છીએ. એટલા માટે આપણા ઋષિઓએ એને વાળવાની. લોભ સારી વસ્તુ છે, પણ એ લોભ અધ્યાત્મમાં વળી ગયો હતો. સંસારના વિષયોમાં લોભ વળી ગયો, આટલું ભેગું કરી લો, આટલું ભેગું કરી લો, તો એ આખી વાત. એટલે શરીર સાથે જોડાયેલી વસ્તુ છે, એને તમે મારી શકતા નથી. એને તમે કોઈ પણ, હા, વાળવાની વાત, કામને વાળો, ક્રોધને વાળો, એ જ કામ તમને પ્રભુ સુધી પહોંચાડે છે. તેજી ઘોડો હોય તો લોકો શું કામ, જેટલો એને તાકાત હોય એટલું ચાલવા દે, પણ એને માર્ગ બતાવે કે ભાઈ તારે મહુવા પહોંચવાનું છે. હવે એને મહુવા પહોંચવાનું છે ને તે ઘોડો બીજી રસ્તે જાય ને તો ગમે એટલો ચાલશે, આપણું ગંતવ્ય નહીં. આપણું જ્યાં જવું છે એવી રીતે મનનો વેગ છે અને માણસ રોકે, બુદ્ધિનો વેગ છે અને માણસ રોકે નહીં, પણ એને યોગ્ય માર્ગ, મારે ક્યાં પહોંચવું, આ નિર્ણયથી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એમાં સૌથી મોટું બળ પરમાત્મા તરફથી મળે. અને એમાં જો ઈશ્વરની ઓળખાણ થઈ પછી જો માણસ ગતિ કરે તો આ સંસારમાં માણસને કમાણી કરવાની ના જ. માણસે મહેનત કરવી જોઈએ, કમાણી કરવી જોઈએ, પણ મુશ્કેલી એ છે કે વાપરવું કેવી ખબર. એટલે આપણા વેદો એમ કહે છે કે 100 હાથે કમા, પણ જયારે ઈશ્વર માટે, ધર્મ માટે, સમાજ માટે વાપરવાની વાત આવે ત્યારે 1000 હાથે વાપરી. એટલે ભેગું કરવાની મના, પણ ભેગું કરી પછી શું કરવું? જો માણસમાં વિવેક આવી જાય તો એનું જીવન ખૂબ સમય. દાદા, આપણે ખૂબ સરસ વાત કરી. અમને જાણવું હતું કે આપણે જે કીધું કે ભાગવત ગીતા છે, રામાયણ છે, એ હજારો વર્ષોથી, હું એમ કહું કે લાખો લોકોને કરોડો સમસ્યાનું નિરાકરણ એમાંથી મળે છે. પણ એ માટે કઈક ગુરુની કે કોઈકની જરૂર પડતી હોય તો ગુરુનું મહત્વ શું છે? હવે આપણે ત્યાં અધ્યાત્મ જગતમાં ગુરુનો જેટલો મહિમા છે એટલો ઈશ્વરનો પણ મહિમા.
જેટલો અધ્યાત્મ જગતમાં ઊંડું મનોરંજન છે. હવે તમારે ઈશ્વર પાસ સુધી પહોંચવું છે, જીવનને દિવ્ય બનાવવું છે, તો તમને કોઈ એક માધ્યમ જોઈશે. બોર્ડ ભલે મંદિરે દર્શન કરવાના છે, બોર્ડ લાખો માણસો જૂનો થાય એટલે પાછો આવે. બોર્ડ જૂનો તો એરો માર્યો હા. મંદિર તરફ જવાનો બહુ મહત્વનું છે. ઈશ્વર સુધી પહોંચાડવું. અત્યારે સમાજમાં એવું જયારે ચાલે કે ભાઈ મારા સુધી આવો પછી આગળ જવાની જરૂર નથી, સમાજમાં અત્યારે ચાલે છે, તો એ બહુ ખોટો માર્ગ છે. લોકોને ભ્રમિત કરવાનો માર્ગ છે. આ સંસારના પ્રત્યેક સંતે જીવને ઈશ્વર સુધી પહોંચાડવો જોઈએ. શાસ્ત્રો એ જ કહે છે. પછી બોર્ડ એમ કે મારા સુધી આવો, હવે તો આગળ, તો એ ખોટું છે. બોર્ડનું કામ છે એને મંદિર સુધી માણસને પહોંચાડી. જૂનો થાય ભલે પોતે પાછો. આ સંસારમાં ઘણા એવા ગુરુ નીકળ્યા છે કે જેને લાખો જીવોને ઈશ્વર સુધી પહોંચાડ્યા. ગુરુ વગર, ગુરુ એટલે સંસ્કૃતમાં વ્યાખ્યા કરી તો ગુરુ શબ્દનો અર્થ થાય છે અને ગુકારસ તન નિરોધ. ગુકાર અંધકારો, ગુરુ ભગવાન શિવજીએ પાર્વતીને કે ભાઈ હુંકાર છે અંધકાર છે અને હુંકાર જે છે એ પ્રકાશ છે. એનો વિરોધ કરવાનો. અંધકારનો વિરોધ કોણ કરે? તો અંધારાથી પ્રકાશ તરફ જવાની જે ક્રિયા માણસને એના જીવનને પ્રકાશિત કરી દે અને પ્રકાશ એવો ફેલાવે જેને આપણે જ્ઞાન કહીએ છીએ. અજ્ઞાનને તિમિર કહ્યું છે. તિમિર એટલે અંધકાર અને જ્ઞાન એટલે પ્રગતિ. આપણા સનાતન ધર્મમાં પ્રકાશની પૂજા કરે છે. હા, કારણ કે જ્ઞાનને પ્રકાશ કરે છે. માણસમાં સમજણ આવી. જ્ઞાનની બહુ મોટી વ્યાખ્યા ન કરવી જોઈએ સંસારમાં. બહુ મોટો ભારેખમ શબ્દ વાપરીને તો જ્ઞાન એટલે સમજણ. જ્ઞાન એટલે વેદો પુરાણો ભણી લેવા, ઠીક છે, એ તો જેનામાં ક્ષમતા હોય એ કરે, પણ જ્ઞાન એટલે સમજણ. એટલા માટે આપણા હિન્દુસ્તાનમાં અભણ જ્ઞાનીઓ મળ્યા છે. અક્ષર જ્ઞાન નથી, પણ જ્ઞાન છે. નરસિંહ મહેતા કેટલું ભણ્યા હોય ખબર નહીં. હા, હું તળાજા કથા કરવા ગયો ત્યારે પૂછ્યું હતું કે ભાઈ નરસિંહ મહેતાનો જન્મ અહીંયા થયો છે, તો આમાં કઈ તો કઈ બહુ કઈ મળતું નથી. એના પર લોકોએ પીએચડી કરી. જલારામ બાપા કેટલું ભણ્યા ખબર નહીં. દાસ સવો આ બધા આપણા એવા ગંગા સતી. હવે એ રાજપૂત મહિલા, પણ એના એ 52 પદોમાં તમારે વેદ પુરાણ બધું ચલો અભણ જ્ઞાની મળે. જ્ઞાન માટે કહેવાય અને પાછું ભણેલા જ્ઞાન જ્ઞાન શક્તિ ઈશ્વર તત્વથી ઘણા ઘણા બુદ્ધિશાળી એમ કહે એવું કઈ છે નહીં. પણ છેલ્લે મેં તમને કીધું ને કે બધું સમજાય ત્યારે એને અહીંયા આવવું પડે. એટલે જ્ઞાનનો અર્થ છે અંદર, અને અજ્ઞાનનો અર્થ છે બધું જાણવા છતાં માણસ એ તરફ ખેંચાતો નથી. ખબર છે છતાં એ રસ્તે જતો નથી. દાદા આપણે કીધું એમ કે ઘણા લોકો અત્યારે નાની હોવા છતાં, ભણેલા હોવા છતાં પણ ધર્મથી અલગ છે. લોકો એવું કહે છે કે અમે પ્રામાણિક છીએ પણ અમારે ધર્મની જરૂર નથી, અમે ધર્મમાં નથી માનતા, અમે કોઈની સાથે ખોટું નથી કરતા, તો અમારે ધર્મની શું છે? તો પ્રામાણિકતા અને ધર્મમાં શું ફેર? ધર્મમાં શું ફેર? ધર્મ નો પાયો જ પ્રમાણિક. કોઈ માણસ એમ કે ધર્મ
છું, હું ધર્મવાન છું, હું ધર્મમાં ખૂબ માનું છું, અથવા મારામાં ધર્મ છે, તો પ્રમાણિકતા તો અનિવાર્ય વસ્તુ આવે. હા. એમાં એમાં એ પ્રમાણિકતા નથી ને કોઈ માણસ એમ કહે કે હું ધર્મવાન છું, તો એ ક્યારેય ધર્મનો પાયો જ પ્રમાણિકતા છે, અને એનાથી જ ધર્મ તરફ આગળ વધી શકાય. પણ માણસ પ્રમાણિકપણે ખૂબ જીવે. મેં ઘણી વખત કીધું છે, લોકોને ગમે કે ન ગમે, ગીતા ભારતમાં લખાય. હા. ભગવાન વેદવ્યાસે ભારતમાં ગીતા લખી. હું 32 વખત અમેરિકા ગયો. અને ઘણા લોકોમાં જોયું ગીતા જીવાય છે નહીં. માની છે ભારતમાં બહુ ઓછા લોકો ગીતાને અહીંયા જીવી શક્યા છે. હવે એ લોકોને ગીતાની ખબર નથી, જીવે છે. એટલે એ રીતે આ પ્રમાણિકતા જે છે એ ધર્મને પ્રમાણિકતાને આપણે જુદા ન કરી શકીએ. ધર્મ એનું નામ જ પ્રમાણિક, એનો ત્યાંથી જ પાયો શરૂ થાય. પણ ઘણા લોકો એવી દલીલ કરે કે અમે સત્કર્મ કરીએ, કોઈને નડીએ નહીં, અમે ક્યારેય ખોટું કરીએ નહીં, તો અમારે મંદિર જવાની જરૂર છે. તો એક વસ્તુ છે કે ભાઈ પ્રમાણિક જીવન માણસે જીવવું જ જોઈએ, ખોટું કરવું જ ન જોઈએ. પણ એની સાથે જો કે એ પ્રમાણ પણ છે કે પ્રમાણિકતાથી જીવે છે, એનું પ્રમાણ છે કે એની ઈશ્વરના ચરણમાં સર એનું પ્રમાણ છે. પણ છતાં જો એ માણસ ઘરમાં બેસી અને પોતાના ઈશ્વરનું થોડું ધ્યાન કરશે, અથવા મંદિરમાં દર્શન કરે, તો એ માણસ પરમ શાંતિનો અનુભવ. કર્મ છે માણસને ફળ આપે, કર્મ ફળ આપશે, એમાં શાંતિની વ્યવસ્થા નથી. કર્મ, હું સારું કર્મ કરું, મને સારું કર્મ આપશે, એટલા માટે આપણે ત્યાં સ્વર્ગ અને નરકની ચર્ચા આવી છે. હું તો ઘણી વખત જાહેરમાં કહું છું કે સ્વર્ગ છે એ લોલીપોપ છે. એ એટલા માટે છે કે માણસ સત્કર્મ કરે તો કાંઈ ન કરે, સત્કર્મ તો કરે. અને નરક છે એ ભય છે. સમાજને સુધારવા માટે ઋષિઓએ બતાવ્યું કે ભાઈ, છોકરો સ્કૂલે ન જતો હોય તો માં ચોકલેટ લાલચ આપે. લાલચ એટલા માટે છે સ્કૂલે જવું, એ માણસને સત્કર્મ કરતો કરવો છે કે સ્વર્ગ, તમે સ્વર્ગમાં જશો. ભાઈ કેટલી સારી વસ્તુ છે. નરકનો ભય એટલા માટે બતાવ્યો, માણસ પરમ લક્ષ્ય તો ઈશ્વર છે. ધર્મ માત્ર ફળ આપશે, પરમ શાંતિનો અનુભવ માણસ ભલે 5 મિનિટ ધ્યાન કરશે. જેને માનતો હોય એનું ભજન કરશે, પરમ શાંતિ. અત્યારે પ્રમાણિક લોકો ઘણી વખત અશાંત દેખાય છે કે એમાં આટલું સત્કર્મ કરીએ છીએ તો અમને આમ શાંતિ કેમ નથી. હું ઘણી વખત કહું છું, શાંતિ મેળવવા માટે માણસ દોડે છે. હવે દોડવાથી મળશે કે બેસવાથી મળશે? તો શાંતિ મેળવવા માટે દોડવું જે આખી એક વિરોધી પ્રક્રિયા. શું કામ દોડે? તો શાંતિ. શાંતિ મેળવવા માટે દોડવાની શું બેસે ને, બસ આ જ વસ્તુ. એ બેસવાનું જે અર્થ છે, માણસ જો માણસ કરી શકે ને તો દરરોજ પોતાની સાથે બેસે. 10-15 મિનિટ માણસ એવી કરે કે પોતાની સાથે રાખે. એને આપણે ત્યાં આત્મજ્ઞાન, છેલ્લી ચરમ સીમા જો જ્ઞાનની છે, પોતાની જાતને ઓળખી, હું કોણ છું, વસ્તુ જો ઓળખાઈ ગઈ, બધા શાસ્ત્રો અંદર. એટલે માણસે એ પ્રયાસ કરવો જોઈએ કે પોતાની સાથે વાતો, પોતાની જાતને. બે વસ્તુ બહુ મહત્વની છે અધ્યાત્મ જગત. આ સંસારમાં મને કોણે મોકલું છે, એનું સંશોધન કરીને અને બેમાંથી એક વસ્તુ પકડાઈ ગઈ. ઈશ્વરને મળવાના જે 2 માર્ગ બતાવ્યા છે, જ્ઞાન અને ભક્તિ. મોકલનાર મને એમ કરે છે, એને જો મળવાની ઈચ્છા જાગે એ ભક્તિ.
હું કોણ છું એ ઓળખાય છે. અહમ બ્રહ્માસ્મિ, હા. હું જ ભગવાન છું એ જ્ઞાન. એટલે જે પ્રમાણિક તો ખૂબ રહેવું જોઈએ, એમાં કોઈ માને, પણ સાથે સાથે માણસે થોડુંક પરમાત્મા તરફ ઝૂકવું જોઈએ તો એને પરમ શાંતિ. સોને પે સુહાગ, હા હા, એમાં નેકલેસ તો છે પણ એટલું સુહાગણ બેનના ગળામાં હોય એટલું શોભે એટલું બીજી ક્યાંય. એટલે આપણે તે કહેવત છે સોને પે સુહાગ, સુહાગ પણ છે અને સોનું પણ છે. એવી રીતે માણસ પ્રમાણિકતાથી જીવે છે, પછી સુહાગ ઈશ્વર તરફ એની ગતિ છે તો એના જીવનમાં એક વધારે એનો આનંદ. દાદા અત્યારે એઆઈ નો જમાનો છે ને ખાસ માણસ રીલ સ્ક્રોલ કરતો થઈ ગયો છે કે 1 મિનિટની અંદર એને નવું જાણી લેવું છે, 1 મિનિટમાં વિષય ફેરવી નાખવો છે. ત્યારે અત્યારે જે યુવા કથાકારો છે કે જે આમાં આવવા માટે મહેનત કરે છે અને ખૂબ સંઘર્ષ કરે છે, તો એમને શું આપ સંદેશો આપવા માંગશો? એ અત્યારે આ જે માધ્યમો છે બધા ખૂબ સારા છે. એ તો મોબાઈલ ફોનની જાહેર કથામાં પણ એમ કહું છું કે વસ્તુ સારી છે, પણ એનો ઉપયોગ માણસ થોડોક વિવેકથી કરે તો કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને વિધિન 30 સેકન્ડમાં મળી જાય છે. પણ વ્યાસપીઠ ઉપર બેસીને જેને કથા કરવી છે એને માત્ર આના ઉપર આધાર નહીં. એના માટે એને અભ્યાસ અને ઉપાસના બે વસ્તુ એની પાસે હોવી જોઈએ. પરમાત્માને સમજાવવા છે, રામને આપવા છે, કૃષ્ણને આપવા છે, એક બહુ સામાન્ય વસ્તુ છે. કોઈ મારી પાસે 100 રૂપિયા માંગે તો મારા ખીચામાં હોવા જોઈએ. મારે કૃષ્ણને આપવા છે તમને, મારી પાસે કૃષ્ણ હોવા જોઈએ. રામ મારે તમને આપવા છે તો રામ મારી પાસે હોવા જોઈએ. હવે રામ મારી પાસે નથી ને હું તમને રામ આપવાનો પ્રયાસ કરું તો એ તમારી પાસે આવશે ને, ઘણી મારી પાસે રહી જશે. એ રીતે અભ્યાસ અને ઉપાસના, અભ્યાસ પણ એનો, ઉપાસના પણ એનો. અભ્યાસથી પરમાત્માના દિવ્ય કર્મો આપણને ખ્યાલ. અને ભાગવતમાં લખ્યું છે નમઃ આશ્ચર્ય કર્મ. એના જે કર્મો છે સદૈવ આશ્ચર્ય કર્મ. માણસની ક્ષમતા જ્યાં પૂરી થાય છે ત્યાં ઈશ્વરનું કામ ચાલુ. પણ એમાં સંપૂર્ણ સત્ય. એક નાનો બાળક પર્વત કેવી રીતે ઉઠાવી શકે? તો એ ઈશ્વર છે. ઈશ્વર તમારી ક્ષમતા નથી તો એનો અર્થ એવો નથી કે અત્યારે તો આપણા વડીલોએ જોયું છે ગાંધીજીએ લાકડીની ટેકે ટેકે આઝાદી અને પોતાને ચાલવામાં દમ જડતો અને બેનોનો સહારો લેવો પડતો. આપણે મીરા નામ આપણા મોવાના મોનુબેન ગાંધી પણ એમની સાથે. તો હવે 250 વર્ષ પછી લોકો તો એમ જ કહેવાના કે એ દંતકથા છે કે આવું કઈ મોટી મોટી તોપો, બ્રિટિશરોની તોપો સામે 200 કેવી રીતે 500 વર્ષ પછી એ જ થવાનું છે. જેવી રીતે અત્યારે ગોવર્ધન ધારણ કરી શકાય, સેતુબંધ બંધાય, એ તો સારું તો નાસાએ ગોત્યો કે આ સેતુ બનશે, લોકોને માનવું પડ્યું છે. અને તોડવાની પણ ઘણા લોકોએ કોશિશ કરી પણ એ કઈ ચાલ્યું નહીં. લોકોનું સનાતન ધર્મનું બળ વધી રહ્યું છે એટલા માટે હવે ચાલશે પણ નહીં. પણ જેમ આપણે એ વખતે કહેતા કે આ દંત કથાઓ છે તો એ બધું સાબિત એ જે વસ્તુ છે આ આશ્ચર્ય કર્મ, પરમાત્માના જે કર્મો છે સદૈવ આશ્ચર્યકારક હોય છે. અને એ કર્મોની ચર્ચા અમારે જો લોકો સામે નહીં તો અભ્યાસ છે. અને અભ્યાસ માત્ર નહીં, અભ્યાસથી માત્ર તમે વિદ્વતા સાબિત કરી શકો. પણ મારી પાસે તમને રામ દેવા છે તો રામ મારી પાસે હોય, કૃષ્ણ મારે તમને આપવા છે તો કૃષ્ણ મારી પાસે. એમની ઉપાસના પણ ઉપાસનાથી
લોકો જેટલા પ્રભાવિત થાય છે એટલા અભ્યાસથી થતા નથી. અમે જે કથાકારો છીએ એમાં એ વખતે જોવા જાઓ તો અમારો એટલો બધો અભ્યાસ નથી. બાપુ તો જાહેરમાં કહે છે મેટ્રિકમાં 3 વખત હું નાપાસ થયો. છતાં અત્યારે અમારા કથાકારનો વડલો કહેવાય. અમે એની છાયામાં બધા લેર ભાઈજી છે. અહીંયા રાજુલા છાત્રાલયમાં, તત્વજ્યોતિમાં, તો એમાં જે કામ કરે છે ભાઈ છે, બાપુ છે, અમારામાં અભ્યાસ વખતે ઓછો છે. લોકોને પ્રશ્ન આપશે, કામ આપશે, કારણ છે એને જ ગયા છે, એનું જ કામ, એને દૃષ્ટિમાં રાખીને કરતા. યુવાન કથાકારોને કહું અને વ્યાપારી બેબી પર નહીં, અને તમે કોમર્શિયલ નહીં, વ્યાસપીઠનો મહિમા ઘટે છે. વ્યાસપીઠનો જ્યારે મહિમા ઘટશે ત્યારે ભારતમાં બહુ, કારણ કે અત્યારે એક જ પીઠ એવી રહી છે કે તમને જીવનનું દર્શન કરી શકે, દર્શન કરી શકો કે માણસે જીવન. અને વ્યાસપીઠ તરફ અત્યારે જે લોકોનો ભાવ છે એ બીજે ક્યાંય આવો નથી. વ્યાસપીઠ તરફ લોકો લાખોની સંખ્યામાં લોકો સાંભળે દોસ્ત આવે. એનો અર્થ એ નથી કે કથાને કોમર્શિયલ લઈ જાય ને તો છે તો કલ્પતરો. વિગમ કલ્પતરો ચલિતમ ફલમ. ભાગવતનું સાનિધ્ય જેને સ્વીકાર્યું છે એ જીવનમાં ક્યારે દુઃખી ન થાય એની વ્યાસીની કરે. કારણ કે કલ્પતરુ નીચે બેઠેલો માણસ ક્યારે ભૂખ્યો રહે, તરસ્યો રહે, દુઃખી થાય જ નહીં. ભાગવત છે એને મેં સાધન નથી, અને ભાગવત સાધન છે પણ નહીં. ભાગવત સાધ્ય છે, એના દ્વારા ઈશ્વર મળશે એમ નહીં, એ જ ઈશ્વર છે. હા, ઈ ભાવ તો વ્યાસપીઠની મર્યાદા પણ જળવાશે, વ્યાસપીઠનો ધર્મ પણ જળવાશે. કોની વ્યાસપીઠ પ્રત્યેની શ્રદ્ધા એ પણ એમના અખંડ રહેશે. લોકોને બહુ મોટી પ્રેરણા મળશે. હોય અભ્યાસ તો 100% કરવી જોઈએ. કેવલ અભ્યાસ સાથે ભાગવતની કથા કરતા હો તો કૃષ્ણની ઉપાસના, રામની કથા કરતા હો તો રામની ઉપાસના, શિવની કથા કરતા હો શિવની ઉપાસના, દુર્ગાની કથા કરતા હો દુર્ગાની ઉપાસના. એ પણ બિલકુલ અનિવાર્ય છે. જેટલો અભ્યાસ અનિવાર્ય છે એટલી ઉપાસના. દાદા આપણે કીધું એમ ખાસ મારે એ જાણવું હતું કે ભાગવત કથાનો આટલો મહિમા આપણે સમજાવ્યો અને એક એવું કીધું કે આને સાધ્ય બનાવવું જોઈએ. પૂછું તે દાદા કે 50 વર્ષથી આની સેવા કરો છો, ક્યારે એવો અનુભવ થયો કે કૃષ્ણ સાથે છે? કે જયારે પ્રસંગ આ જીવનની અંદર કે નહીં, ઘણા અનુભવ એવા થયા છે પણ એમાં એવું લાગ્યું હોય કે નહીં એમાં કૃષ્ણ સાથે છે? મારા જીવનમાં ઘણી ઘટનાઓ છે કે હું એક તો મારા આત્માના અવાજને અનુસરું. એક ઘટના તમને ખાલી 1 મિનિટમાં કહી દઉં. 2013માં મારી સાથે વિદેશના 42 જણા હતા. હિમાલય કેદાર બદ્રી દર્શન એમાં હજારો માણસો ગુજરી. હું મસૂરી પહોંચ્યો અને મને કંઈ ફિલિંગ સારું નહીં આવ્યું. મારી સાથે 2 બસ હતી અને એક ટૂરવાળાની ગાડી, મારી ગાડી. બધાને કીધું મેં અત્યારે આપણે તો બસવાળા માનવા તૈયાર ન. તમને ભાડું પૂરેપૂરું આપી દઈશું, અત્યારે મને અંદરથી સારું ફિલિંગ નથી એટલે આપણે જવું નથી. તો પાછો હરિદ્વાર આવી ગયો અને એ જ રાતે આખો હિમાલય સાફ. યમુનોત્રીમાં અમારી હોટલ જ્યાં અમે ઉતરવાના એ હોટલ રાતે આખી. જો અમે હોટલમાં હોત તો પછી
મારી સાથે જે માણસો હતા, મેં નીતિન દાવડા કરીને ગંદરનો ભાઈ હતો, અને કે દાદા એક વસ્તુ સારી થઈ ગઈ, આપણા 21 રૂમ ખાલી ગયા. હોટલ જે ગઈ, હા અમે 21 રૂમ આપણા ખાલી ગયા. હા નહીં તો આપણે ન હોત તો કોઈ બીજું જ. એટલે આ ઈશ્વર તો પડે એનો મેં અનુભવ કર્યો છે. કાંઈ પણ એવું થાય ત્યારે એ આવી જાય. આવી પછી આપણે એને આ તો એની મેળે બન્યું, હા એ વાત જુદી છે. હા. પણ તમે એક વસ્તુ કે આ અમારી સાથે કૃષ્ણ હતો, દ્રષ્ટિ આપે. તમે સાચું નહીં માનો, 50 વર્ષ થયા અને 846 કથા થઈ. એમાં છેલ્લા 5-7 વર્ષથી એક ટાઈમ કથા, બાકી તો 6-6 કલાક કથા. એમાં એક જ વખત મારે વ્યાસપીઠ ઉપરથી પાણી પીવું. હજી સુધી વ્યાસપીઠ ઉપરથી છીક નથી. હજી સુધી વ્યાસપીઠ ઉપરથી છીક આવી કથા કરતા હતા. અને એક વખત જલગાંવમાં કથા હતી. હોલમાં તો પાછળ રસોડું હતું, વ્યાસપીઠની પાછળ. હવે ત્યાં એને મરચાનો વઘાર, એટલે ઉધરસ આવે તો આવી, એટલે મને નહીં આખા હોલને આવે. એટલે પછી વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરીને થોડું પાણી પીને પાછો વ્યાસપીઠ આવે. એટલે આ બધી ઘટનાઓ છે, એ બધી કૃષ્ણ સાથે હોય તો જ તમે આ કરી શકો. આટલા વર્ષે પણ તમે કથા કરો. હજી ક્યારેક કોક મને આગ્રહ કરે, દાદા તમારી પાસે એક વખતમાં સંતોષ થતો નથી, ભાગવતને ન્યાય અપાતો નથી, 2 વખત બે ટાઈમ કથા કરો, તો હજી ક્યારેક એવો ભાવ લોકોનો જો તો હું પણ બે ટાઈમ હજી પણ કરતો. તો આ બધા આ કૃષ્ણ સાથે છે. પછી કળિયુગમાં જે કૃષ્ણને આપણે વિચારીએ છીએ એ રીતે કૃષ્ણ મળે, એ સંભાવના બહુ છે. નજીકના ભૂતકાળમાં પ્રભુ કોને મળે છે, પણ પ્રભુના જે સ્વરૂપો છે, એક ભાગવતમાં પ્રભુનું સ્વરૂપ છે પ્રેમ, ભાગવતમાં એક પ્રભુનું સ્વરૂપ છે સત્ય, ને ભાગવતમાં સત્યમ પરમ ધીમહિ તો સ્પષ્ટ ગયું છે. પછી પ્રેમ એ જ પરમાત્મા અને એક આનંદ, 3 સ્વરૂપ ભાગવતમાં. મને હું જયારે 800મી કથા 700મી કથા કરવા હરિદ્વાર ગયો, એટલે અમારા દક્ષિણ ગુજરાતના પત્રકારો સાથે હતા. તો એમાં કથા શરૂ કરતા પહેલા પત્રકારોએ મારી સાથે મને એક પ્રશ્ન કર્યો કે તમે આ 700મી કથા કરો છો તો તમને કૃષ્ણ મળે? હવે મુશ્કેલી એ થઈ કે એમ કહું કે મળ્યા નથી મળ્યા. તો પેપરમાં એવું આવે કે 700 કથા કરવા છતાં નથી, 2-5-10 કથા સાંભળે એને ક્યાં મળે. મેં કીધું મને કૃષ્ણ મળ્યા. મને મળ્યા, પણ તમે કૃષ્ણને કઈ રીતે જુઓ છો? તમારા ઘરમાં ફોટો છે એ કૃષ્ણ તમને મળે એ સંભાવનાઓ છે. શંખચક્ર ગદાધારી અત્યારે આપણી સાથે નથી રહી શકતું. તો પછી શું કે આપણા ઘરમાં જે કૃષ્ણ છે એ કૃષ્ણ પેલા આપણા ઘરમાં પ્રભુને રેખી કરવા આવું કે ભાઈ મારો ફોટો કઈ રીતનો છે આના ઘરમાં. હા, અને પછી હું એવું રૂપ ધારણ કરીને જાઉં તો જ શરદાદા માનશે કે હું કૃષ્ણ છું. એ સંભાવનાઓ છે. પણ સત્ય, પ્રેમ અને આનંદ, બાપુએ કરુણા શબ્દ આપ્યો. પણ પરમ સત્ય મેં હમણાં તમને જે વાત કરી, બસ એ કૃષ્ણ છે. એ રીતે સત્યનું આચરણ કરવાની આપણને છે, સત્ય બોલવાની છે, હા, સત્ય સ્થાપિત કરવાની છે, એ પ્રભુ છે. બીજું હૃદયમાં પ્રેમ. હું પ્રેમને બહુ મોટી સમૃદ્ધિ માનું છું. અંગ્રેજીમાં તો કહેવાય લવ ઇઝ ગોડ. ભગવાનને ક્યાં પકડશે? પ્રેમ એ જ પરમાત્મા છે. ભગવતમાં બીજું સ્વરૂપ છે પ્રેમ, અને ત્રીજું સ્વરૂપ છે સચ્ચિદાનંદ આનંદ. જીવનમાં આનંદ માણસ કરી શકતો હોય તેને સમજવાનું.
હાજર છે. તો એ રીતે મેં કીધું મને કૃષ્ણ મળ્યા છે. હું એની સાથે જ રહું છું, સત્યની સાથે છું, પ્રેમની સાથે. આનંદ, મારો આનંદ કૂદકા મારવાથી નથી હોતો. અમારો આનંદ અમે અંદરો અંદર આનંદથી સોળી રહ્યા છે. હા, અમારા મોઢા ઉપર દેખાય નહીં, પણ અમને જે અંદરનો આનંદ છે. કાંઈ કર્યા વગર, કાંઈ કોઈ સહારો લીધા વગર, નોટ ડિપેન્ડન્ટ, કોઈની જરૂર નથી. એકલા બેઠા હોય તો તે મેળામાં હોય એવો આનંદ. એ અર્થમાં કૃષ્ણ ભગવાન કદાચ અમારા ઓડિયન્સને, અમારા તમામ દર્શકોને એ આશીર્વાદ રૂપે બે શબ્દો. હા, એક તો અક્ષયભાઈ, તમે થોડા દિવસ પહેલા ઈચ્છા વ્યક્ત કરી મારા બરાબર મારી સ્કૂલનો, અહીંયા અમારા એસવી જોશી સ્કૂલ એની સ્થાપના ઘણા વર્ષો પહેલા આપણે કરીને આજે વાર્ષિક દિવસ છે એટલે મારે કુંભણ આવવાનું થયું. ને તમે અહીંયા આવીને આ ચર્ચા ને એનું ધીમીકરણ કરવાનો પ્રયાસ કર્યો એ બદલ પહેલા તો હું તમને ધન્યવાદ આપું છું. એક સારી વસ્તુનો પ્રસાર અથવા તો સત્સંગનો પ્રસાર અથવા તો શાસ્ત્રનો પ્રસાર તમારા દ્વારા બહુ સારી રીતે થશે. આગળના પણ એક બે વિડીયો તમારા મેં જોયા તો મને એમ થયું કે હર્ષદભાઈ સરકારે કેવી એમની વાતો કરી તો તમારી સાથે અત્યારે કરી છે. તમારા તમામ દર્શકોને મારે એટલું જ કહેવાનું કે ધર્મ છે એ છેતરવાનો કોઈ માર્ગ છે નહીં. ધર્મ છે એ જે લોકો છેતરતા હોય એને મુબારક છે, પણ ઘણી વખત માણસ એવી જગ્યાએ જઈ ચડે કે ભાઈ એમ માને કે આ મને ધર્મ એ છેતર્યો છે. ધર્મ નથી છેતર્યો, વ્યક્તિ. ધર્મ એ સુખી થવાનું માર્ગ. ધર્મ છે માણસને અંદરથી ને બહારથી, બાહ્ય અને અંતર બે જગ્યાએ સુખ આપનારો છે. એટલે ધર્મને શરણે માણસે જવું જોઈએ. આપણે ત્યાં ધર્મમ શરણમ ગચ્છામિ એવું સૂત્ર ભગવાન બુદ્ધે કીધું. ધર્મમ શરણમ ગચ્છામિ, તમે શાસ્ત્રને શરણે જાઓ. જે 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે એક નવું સૂત્ર આપ્યું કે સંઘમ શરણમ ગચ્છામિ. જ્યાં સંઘ છે, બહુમતી છે, ઘણા બધા માણસો છે, એમાં જો આપણે ત્યાં મેળામાં જવાની ઈચ્છા બધાને એટલા માટે થાય છે ત્યાં બધા મળે છે એટલે મેળો છે. ઘણા બધા છે, ઘણા બધા હોય ત્યાં આનંદ હોય. એટલે જો સમાજ ગમતો ન હોય તો હિમાલયમાં જતો હોય, અને જો હિમાલયમાં રહેવાની ક્ષમતા ન હોય તો અમારી સાથે મળી જાઓ. સમાજની સાથે અને હળી મળી અને રહેવું અને કામ કરવું, એમાં જે જીવનનો આનંદ છે. એકલા રહેવાથી અમેરિકામાં લોકો ઘણા ડિપ્રેશનમાં એટલા માટે આવી ગયા છે, એની સાથે કોઈ વાતો કરનારું નથી. અહીંયા આપણે આનંદ એટલા માટે કરી શકીએ, આપણી સાથે વાતો કરનારા છે. તો ધર્મને ધારણ કરી, ધર્મમાં શ્રદ્ધા રાખી, પરમાત્મામાં શ્રદ્ધા રાખી અને માણસે પોતાના જીવનમાં જીવવું જોઈએ. પુરુષાર્થ છે એનો આ સંસારમાં બીજો ભાગ્યને ફેરવવાની ક્ષમતા પ્રચંડ પુરુષાર્થમાં છે. હું તો ઘણી વખત કહું છું, તમારી 8 કલાકની ક્ષમતા છે, 9 કલાક કામ. પરમાત્મા જોઈ રહ્યા છે, ઈશ્વર એનું ફળ છે.
ખૂબ શાંતિથી પોતાના જીવનને વ્યતીત કરવું, ખોટો ઉત્પાદ ન કરવો જોઈએ અને પ્રમાણિકતાથી જે કાંઈ મળે એનો સ્વીકાર કરી અને જીવનનું નિર્વાહ કરી શકાય. સર આપણે કહ્યું એમ કે હું ઘણીવાર એક ઉદાહરણ મેં સાંભળેલું કે નોળિયો હોય ને એ નોળવેલ સૂંઘી લે જ્યારે સમય મળે ત્યારે, તો એને સર્પનું ઝેર ચડતું નથી. એમ અમારી જેવા મનુષ્ય પણ ખાસ કરીને જુવાની આવે, ડિપ્રેશન ન આવે, એના રાગ દ્વેષ ઈર્ષ્યાનું ઝેર ન ચડે, એ માટે આપ જેવા કોઈ કથાકાર હોય એમની પાસે જેનું સાનિધ્ય માણે, એમની વાતો માણે તો એ ત્યારે ડિપ્રેશનમાં બહુ બહુ સાચી વાત છે, બહુ સાચી. તો એ ભાગવતનો સહારો કે રામાયણનો સહારો લેશે. તમે કીધું એમ કે છેલ્લે એને ત્યાં કાગડાએ આવવાનું છે. અક્ષયભાઈ, જેવી રીતે ફેમિલી ડોક્ટર હા કે આપણા તનના રોગને જાણતા હોય, હા. ફેમિલી ડોક્ટર હા કે ભાઈ આ ભાઈને શરદી થઈ તો શું કારણ હોય હા. ખબર હોય. હા. એવી રીતે દરેક પરિવાર પાસે ફેમિલી સંત હોય છે. ફેમિલી સંત કે ભાઈ આપણે કહી શકીએ કે આ અમારા ફેમિલી સંત. એના પછી તમે ગુરુનું નામ આપો, એ ગમે તે નામ આપો, એ આપણા મનના રોગને અને આ સંસારમાં સૌથી મોટી તકલીફ એટલે દરેક વ્યક્તિ પાસે કોઈ એવો મહાપુરુષ હોય જે આપણા વિચારોને કિંમતી સમય ફરી આપના ચરણોમાં વંદન. આપણે બધા જ દર્શકોને, શ્રોતા મિત્રોને બધાને ઈચ્છા અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. બધાને જય શ્રી કૃષ્ણ.